આજે તો છે ને મારે રવાના ઢોકળા બનાવવાના છે। 1 વાટકો રવાની સામે 1 વાટકો મેં ખાટી છાશ લઈને બધું મિક્સ કરી લીધું છે અને થોડોક પાણીનો ઉપયોગ પણ કર્યો છે બેટર કરવા માટે। અને હવે છે ને અડધી કલાક માટે આપણે ઢાંકીને મૂકી દેશું। અડધી કલાકમાં આપણો સરસ મજાનો રવો ફૂલીને તૈયાર થઈ ગયો છે। સ્વાદ અનુસાર મીઠું અને આદુ લસણની પેસ્ટ નાખી અને મિક્સ કરી લેજો। અને અડધું પેકેટમાં અહીંયા ઈનોનો યુઝ કર્યો છે ઢોકળાને ફૂલવવા માટે। અને એમાં થોડુંક એવું પાણી નાખીને 5 મિનિટ માટે છે ને આપણે સરખું મિક્સ કરી લેશું। તેલવાળી મેં ડીશ તૈયાર કરી લીધી છે। હવે બધું બેટર નાખી દેશું અને ઉપરથી લાલ મરચું પાવડર અને મરી પાવડર નાખી દેશો। અને હવે છે ને આપણે ઢોકળાને 15 મિનિટ માટે કુક કરી લેવાના છે। અને મેં અહીંયા 15 મિનિટ પછી છે ને ચાકાની મદદથી ચેક કર્યું છે। આપણું ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે, જેથી આપણા ઢોકળા એકદમ સરસ મજાના પાકી ગયા છે। હવે આપણે વઘાર તૈયાર કરી લેશું। રાઈ, જીરું, હિંગ, લીમડો અને તલ નાખીને અને ચમચીની મદદથી છે ને ઢોકળામાં સરસ મજા ફરતો આપણે વઘાર રેડી દેશું। અને મેં અહીંયા ચોરસ પીસ કટિંગ કરી લીધા છે। આપણા સરસ મજાના રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે। તો જો તમને રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।